નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. બિહારમાં કોનું રાજ તો તે સ્પષ્ટ થશે, કારણ કે 8 વાગી ગયા છે અને 8 વાગ્યાથી જ મતગણતરી પ્રક્રિયા શરૂ થવાની છે. ત્યારે તેને લઈને અપડેટ જોઈ લઈએ, જે મળી રહી છે. અપડેટ પર નજર કરીએ આપણે. બિહારમાં આજે વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. 2 તબક્કામાં મતદાન યોજાયું હતું, જેમાં પહેલા તબક્કામાં લગભગ 65% જેટલું મતદાન થયું હતું, જ્યારે કે બીજા તબક્કામાં 69% જેટલું મતદાન થયું હતું. 243 બેઠકોનું પરિણામ આજે જાહેર થવાનું છે. સવારે 8 કલાકથી જ મતગણતરીનો પ્રારંભ થવાનો છે. સૌપ્રથમ બેલેટ પેપરથી મતગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે. લગભગ 8:30 વાગ્યા સુધી બેલેટ પેપરની મતગણતરી સમાપ્ત થશે અને પછી ઈવીએમથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. તો બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જે તમામ પક્ષો છે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, તેમને એડી ચોટીનું જોર લગાવ્યું છે. 4372 ટેબલ પર 5 કરોડ મતોની ગણતરી થવાની છે. જીએસટીવી પર મતગણતરીનું મેરેથોન કવરેજ દિવસભર આપ જોઈ શકો છો. આજે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. 8 વાગ્યાથી જ મતગણતરી પ્રક્રિયા શરૂ થવાની છે. તમામ 243 બેઠકો પર પરિણામો જાહેર થશે. કોની સરકાર બનશે, કોણ કિંગ મેકર બનવાનું છે, તેના પર સૌની નજર છે. તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે, સાથે જીતના દાવા પણ વ્યક્ત કર્યા છે. ત્યારે જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે આજે સામે આવી જશે. तो संगति से गुणहोत है, संगति से गुंजात हो सकता है. दानापुर वाले जो है ना, वो भागलपुर जेल में है, तृतीया खंड में. उनसे कुछ दूरभाष पर बात हुई हो. क्या उम्मीद कर रहे हैं, कब तक तस्वीर साफ हो जाएगी आपकी? अब ये तो चुनाव आयोग का मसला है, लेकिन जनता के दिल में तस्वीर साफ है. वो नरसंहार का दौर नहीं, वो दौर नहीं कि रिश्तेदारों को दिया जाता है ठेका. राज्य सरकार के चपरासी से लेके सेक्रेटरी तक है भ्रष्ट. ऑल मिनिस्टर्स आर करप्ट. ये राबड़ी देवी का बयान है. लालू जी कहे नो 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 नो. तो 10वीं बार शपथ लेंगे नीतीश कुमार? अरे वो तो फिक्स है, उसमें कहीं स्पेस किसी के पास है? यहाँ न लागी राहुल माया. तेजस्वी वाले तो कह रहे हैं कि धारदारी को हम शपथ ले रहे हैं. उनके पिताजी भी शपथ बहुत दिन से ले रहे हैं, और शपथ लेते लेते पहुंच गए होटवार. एकदम शपथ एक तरफा चल रहा है. जब तक नीतीश कुमार जी की इच्छा है, तब तक जनता की आकांक्षा है, तब तक एनडीए का संकल्प है. इच्छा, आकांक्षा, संकल्प के साथ नीतीश कुमार जी. ठीक है, थैंक यू. તો આજે બિહાર ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. 8 વાગ્યાથી જ બસ હવે મતગણતરી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ત્યારે આ વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી, અને સાથે જ આપણી સાથે ઓનલાઈન જોડાયા છે અમિત ધોળકિયા, તેઓ પણ રાજકીય વિશ્લેષક છે. આપ બંનેનો સ્વાગત છે જીએસટીવીમાં. પ્રશાંતભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે રીતે ચૂંટણીનો પ્રચાર રહ્યો સમગ્ર બિહારમાં અને મુદ્દાઓ જે રીતે ગાજ્યા, તે જોતા શું લાગી રહ્યું છે કે બિહાર આજે બદલાવ જોશે ખરો? આમ તો 2024 લોકસભાની ચૂંટણી પતી ત્યારથી જ બધાની નજર બિહાર ઉપર, કારણ કે કેન્દ્રની સરકારનો એક મોટો પિલ્લર બિહારના નીતિશ કુમાર હતા. આખા દેશમાં જ્યારે રાજકારણમાં આંધી આવી છે, એની શરૂઆત બિહારથી થઈ છે. એમાં આપણે ઇમરજન્સી પછી જયપ્રકાશ નારાયણ હોય કે 2024માં નીતિશ કુમાર હોય. એટલે બિહારના મુદ્દા બહુ જ સરસ છે. અમે એવું કહેતા હોઈએ છીએ કે યુપી અને બિહારમાં 5 વર્ષનું નાનું છોકરું પણ બહુ જ મોટું રાજકારણી હોય, જેને મુદ્દાની ખબર હોય બધી, પણ એ મુદ્દાને આજ સુધી કોઈ ટચ નથી કરી શક્યું અને એ મુદ્દાના નિરાકરણ નથી લાવી શક્યું. તમે કીધું એમ ચૂંટણી પ્રચાર ભયંકર કર્યા, બધા લોકો એડી ચોટી.
આ જ ચૂંટણી પ્રચાર 2020માં પણ એટલો જ સારી રીતે થયો હતો જ્યારે તેજસ્વી અને નીતિશ કુમાર સાથે લડતા હતા અને એમણે સરકાર પણ બનાવી. પછી જે કંઈ પલટુરામ આ બધું થયું, આ બધું, હવે જે આખી ઘટના તમે જુઓ તો આ વખતે પહેલી વાર એક તો બે અલગ અલગ વ્યવસ્થા, એનડીએ વર્સિસ ઇન્ડિયા ગઠબંધન, કાંટેકી ટક્કર જોરદાર છે. કોઈ આ તો કહેવા માટે અમારી સરકાર, બાકી કોઈ ખખડીને એક્ઝિટ પોલ, આ વખતના એક્ઝિટ પોલની બહુ ખાસિયત અને બહુ ઘણી બધી વિચિત્રતા છે. એક જેણે એક્ઝિટ પોલ આપ્યો છે એમાંથી એક પણ રેપ્યુટેડ કોઈ સંસ્થા નથી. એ બધા નવા ઉભરી આવેલા, પેલા નથી કહેતા કે એકદમ પેલા ભાદરવામાં ભેંડા જેમ ઉગી નીકળે, પાણી નાખો એમ ઉગી નીકળેલી કંપનીઓ છે. હવે કંપનીઓ ક્યાંય તમને દેખાતી પણ નથી, તો કયા આધારે એક્ઝિટ પોલ, એનું સેમ્પલિંગ શું, કોઈ એની પાછળનું લોજિક નથી. મૂળ વાત એ છે કે એનડીએની અંદર 101 બીજેપી અને નીતિશ કુમાર જે સીટ ઉપર લડ્યું છે એ બે સ્ટેટસ કો સિચ્યુએશનમાં આવે તો ડેફિનેટલી એમની સરકાર બને છે. સ્ટેટસ કો એટલે જેટલી ગઈ વખતે મેળવી હતી. આ બાજુ એક જ તકલીફ છે, કોંગ્રેસ બિહારમાં એટલું સ્ટ્રોંગ નથી, ફૂટપ્રિન્ટ નથી, એટલી મહેનત નથી. અને રાહુલ ગાંધીનો એક એસઆઈઆરનો મુદ્દો શરૂઆતમાં એવું લાગતું હતું કે એ કદાચ ઉપડી જશે, પણ એ નેગેટિવ ગયો. એટલે તમે જુઓ તો તેજસ્વીએ પણ ધીમે ધીમે રાહુલ ગાંધીને થોડા દૂર રાખ્યા પ્રચારમાં. એટલે તેજસ્વીનું પરફોર્મન્સ બહુ સારું છે. લોકો તેજસ્વીને સીએમ તરીકે જોઈ રહ્યા છે. હાઈએસ્ટ વોટિંગ પર્સન્ટેજ કે 35% કરતાં વધારે લોકો ઈચ્છે છે કે તેજસ્વી સીએમ બને. પણ તેજસ્વી 143માંથી માનો કે 80-90 સીટ ઉપર લાવે તો 123ના બહુમત સુધી પહોંચવાના પાછળના 45 નંબર જે છે એ ક્યાંથી લાવશે? કારણ કે નથી એ કોંગ્રેસ લાવી શકવાની, નથી એ લેફ્ટ લાવી શકવાની. એ રીતે થોડોક તેજસ્વીનો પનો ટૂંકો પડે છે. એટલે હું સ્પષ્ટ માનું છું કે જેની પણ સરકાર બનશે એ મેક્સિમમ 130થી 135ની આસપાસ અટકી જશે. આ 160, 140 આમાં કેવું છે, એનડીએમાં આપણે સૌ જાણીએ છીએ કે ઉપરથી બે વ્યક્તિ શબ્દો બોલે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એટલે આખો દેશ પકડી રાખે ભાજપમાં. એટલે અમિત શાહ એક ઇન્ટરવ્યુમાં બોલી ગયા કે 160 કરતાં વધારે, એટલે એક્ઝિટ પોલ બી 160ની નજીક લોકોએ આપ્યા કે ભાઈ અમિતભાઈએ કીધું છે, અમિતભાઈએ. કારણ કે છેલ્લે તો પેલું હરિયાણામાં નાયબ સિંહ સૈની સવારમાં 9 વાગ્યામાં એવું બોલ્યા હતા કે સબ વ્યવસ્થા હો ગઈ છે. એટલે 160ની વ્યવસ્થા એમણે કરી નાખી હોય તો આવી શકે છે. બાકી ઓફિશિયલી 5 કરોડ જનતાએ જે વોટ નાખ્યા છે એના આધારે 135થી વધારે સીટ બહુમત સરકારને મળતી નથી. જી, અમિતભાઈ શુક્લા આપણી સાથે જોડાયેલા છે. અમિતભાઈ, આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ સૌથી મહત્વના આપ ગણો છો કે જેના પર બિહારની જનતાએ મત આપ્યા? કારણ કે બિહારનો જો આપણે ઇતિહાસની વાત કરીએ તો શું લાગી રહ્યું છે કે જનતા કોના પક્ષમાં છે? આમ તો બિહારના રાજકારણમાં સામાન્ય રીતે જાતિ જ સૌથી મહત્વનો મુદ્દો રહેતો હોય છે. ભારતના તમામ રાજ્યોમાં કદાચ જ્યાં સૌથી વધારે જાતિ આધારિત મતદાન થતું હોય તો એ બિહાર અને યુપી છે. એટલે સ્વાભાવિક છે કે એક તો જે પ્રચારમાં જે મુદ્દાઓની વાત કરવામાં આવી એ મુદ્દાઓ તો છે જ, જેમાં સૌથી મહત્વનો મુદ્દો રહ્યો બેકારી. એનડીએ નું ગઠબંધન હોય તો એમણે પણ રોજગારીના પ્રોમિસીસ આપ્યા છે. તેજસ્વીએ પણ દર પરિવાર દીઠ એક સરકારી નોકરીનું પ્રોમિસ આપ્યું છે. અને નવી જે પાર્ટી જનસુરાજ પાર્ટીએ જે એક ઇમ્પેક્ટ કરવાની કોશિશ કરી પોતાની યાત્રા દ્વારા, એમાં પણ રોજગારી વિકાસ આ એક મહત્વનો મુદ્દો રહ્યો. એટલે બિહારમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે એ તો આંકડા બતાવે છે કે છેલ્લા 20 વર્ષમાં નીતિશ કુમારની સરકાર હતી ત્યારે રોજગારીનું પ્રમાણ વધ્યું છે. પરંતુ જેને આપણે કહીએ ને કે ઓર્ગેનાઇઝ સેક્ટરની રોજગારી, એનું પ્રમાણ ઘટ્યું છે. એટલા માટે કે પ્રચ્છન્ન રોજગારી, માઇગ્રન્ટ લેબર જેને કહીએ કે જે બિહારની બહાર કામ કરીને પોતાનું ત્યાં રેમ્યુનરેશન મોકલી રહ્યા છે, એ પ્રકારની રોજગારી હવે બિહારની પ્રજાને સ્વીકાર્ય નથી. એ ઈચ્છે છે કે અમને ફોર્મલ સેક્ટરમાં અને ઓર્ગેનાઇઝ સેક્ટરમાં રોજગારી મળે. એને ધ્યાનમાં રાખીને એનડીએ 1 કરોડ નોકરીઓનું પ્રોમિસ આપ્યું છે. સાથે સાથે તેજસ્વીએ લગભગ અસંભવ લાગતું એવું પ્રોમિસ આપ્યું છે કે દરેક પરિવારમાં એક સરકારી નોકરી આપશે. એટલે રોજગારીનો મુદ્દો એક બહુ મહત્વનો છે. બીજો જે મુદ્દો રહ્યો અને એ કદાચ મારી દ્રષ્ટિએ કેન્દ્રીય મુદ્દો છે, એ છે નીતિશ કુમારની પોતાનું નેતૃત્વ અને એમની પોતાની પોપ્યુલારિટી. 20 વર્ષથી બિહારના રાજકારણના કેન્દ્રમાં નીતિશ કુમાર છે. માત્ર 45 સીટ મળવા છતાં પણ ગયા ચૂંટણીમાં એ કેન્દ્રીય સ્થાને રહ્યા છે. એમનામાં એક અજબ કલા છે કે અલગ અલગ પક્ષો સાથે ગઠબંધન કરીને પણ એ હંમેશા પોતાની એમની સીટ એમને જાળવી રાખી છે ચીફ મિનિસ્ટર તરીકે.
એટલે નીતિશ કુમારને માટે સ્વાભાવિક છે કે આ એક છેલ્લી ચૂંટણી છે. એમની ઉંમર વધી ગઈ છે, શારીરિક અક્ષમતાઓ, માનસિક અક્ષમતાઓ પણ એમની દેખાઈ રહી છે, એટલે આ એમની છેલ્લી ચૂંટણી છે. અને નીતિશ કુમારની લોકપ્રિયતાનો આ એક ટેસ્ટ છે. આખો એટેક નીતિશ કુમાર ઉપર હતો, એટલે આ બીજો મુદ્દો છે. અને ત્રીજો મારી દ્રષ્ટિએ મહિલાઓ બહુ મહત્વનું ફેક્ટર છે આ ચૂંટણીમાં, કારણ કે મહિલા મતદારો પુરુષ મતદારો કરતા બિહારમાં વધારે છે. મહિલા લક્ષી સ્કીમ્સ સૌથી વધારે નીતિશ કુમારની સરકારે આપી છે, અને છેલ્લે જે 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો એ બાદ પણ એની પણ એક બહુ મોટી ઇમ્પેક્ટ કદાચ એનડીએની ફેવરમાં જાય. એટલે આ પણ મોટો મુદ્દો છે. અને ઓફકોર્સ વિરોધ પક્ષો દ્વારા જે મુદ્દો રજૂ કરવામાં આવ્યો લો એન્ડ ઓર્ડરનો છે. શરૂઆતના સમયમાં 20 વર્ષના એમના ગાળાના શરૂઆતના 7-8 વર્ષમાં એમને સારું એવી કામગીરી લો એન્ડ ઓર્ડરમાં બતાવી નીતિશ કુમારે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી બિહારમાં ફરી પાછી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ફરી પાછું ખૂન, અપહરણ વગેરેની ઘટનાઓ વધી ગઈ છે. અને આ ચૂંટણીમાં તો ઘણા બધા ગુનેગારોને ટિકિટ પણ આપવામાં આવી છે બંને ગઠબંધનો દ્વારા. એટલે લો એન્ડ ઓર્ડર અને ક્રાઇમ આ પણ એક મારી દ્રષ્ટિએ મહત્વનો મુદ્દો રહેશે જ્યારે મતદાર મતબૂથમાં જશે ત્યારે. પરંતુ આ બધાની ઉપર રહેશે કાસ્ટનું એરિથમેટિક. કૃષ્ણાબેન. જી 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 પ્રશાંતભાઈ, તેજસ્વી યાદવની જો આપણે વાત કરીએ તો જે રોજગારીનો મુદ્દો છે તે તો તેઓ લાવ્યા છે અને સરકારી નોકરી આપવાની વાત કરી છે, અને એ પણ એવું લાગી રહ્યું છે કે 2.5 કરોડ લોકોને, એટલે કે દરેક ઘરમાંથી એક વ્યક્તિને નોકરી આપવાની તેમણે વાત કરી છે. શું લાગી રહ્યું છે કે જનતા તેમના પર વિશ્વાસ મૂકી શકશે? પરંતુ અત્યારે જો વાત કરીએ તો રાધોપુરાથી તેજસ્વી યાદવ પણ હાલમાં આગળ ચાલી રહ્યા છે. ત્યારે એક પ્રશાંતભાઈ જવાબ લઈશ આપની પાસેથી, તે પહેલા દર્શક મિત્રોને અપડેટ આપી દઈએ. છપરાથી આરજેડી ખેસારીલાલ આગળ ચાલી રહ્યા છે હાલમાં, જે અપડેટ મળી રહ્યા છે. રઘુનાથપુરથી ઓશામા સાહબ આગળ ચાલી રહ્યા છે, જેમને લઈને આઈ થિંક ટિપ્પણી કરવામાં આવી હતી. છપરાથી આરજેડીના ખેસારીલાલ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. જે શરૂઆતી અપડેટ હાલમાં આપણને મળી રહ્યા છે, રઘુનાથપુરથી ઓશામા સાહેબ આગળ ચાલી રહ્યા છે, અને સાથે જ રાધોપુરથી તેજસ્વી યાદવ પણ આગળ ચાલી રહ્યા છે. મહુવા બેઠકથી તેજ પ્રતાપ આગળ ચાલી રહ્યા છે. મહુવા બેઠકથી તેજ પ્રતાપ આગળ, જે શરૂઆતી ટ્રેન્ડ છે, કારણ કે હજુ તો 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. બેલેટ પેપરથી શરૂ થઈ છે શરૂઆતી રૂઝાનમાં એનડીએ અને મહાગઠબંધનમાં ટક્કર જોવા મળી રહી છે. અત્યાર સુધી બિહારમાં 16 સીટો પર રૂઝાન આવી રહ્યા છે. રસાકસીનો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે. જી પ્રશાંતભાઈ, તેજસ્વી યાદવની જો આપણે વાત કરીએ તો જે રીતના વાયદા કર્યા છે, શું લાગી રહ્યું છે કે બિહારની જનતા તેમના પર વિશ્વાસ મૂકશે? કારણ કે અશક્ય જેવી વાત લાગી રહી છે કે જે હાલમાં અમિતભાઈએ પણ કહ્યું. જી, થોડા ડેફિનેટલી ઇલોજિકલ આંકડો બી છે, ઇલોજિકલ વાત છે. ગઈ વખતે એમણે 10 લાખ નોકરી 2020માં, અને એની એને સફળતા મળી. જે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી, જે સુશીલ મોદી ઉપર આખી પાર્ટી ચાલતી હતી. બિહારમાં એમની પાસે એક બહુ ગણ્યા ગાંઠ્યા ચહેરા હતા, એમાંનો એક સુશીલ મોદી હતા, જે અત્યારે હયાત નથી રહ્યા. હવે આ વખતે એમણે 2.5 કરોડ, એટલે કોઈક ને કોઈક રીતે આંકડો એક તો આ ઇલોજિકલ છે, કારણ કે દરેક ઘરે એક સરકારી નોકરી ડેફિનેટલી, પણ હાલની તારીખનું મહેકમ કેટલું છે? તેજસ્વી યાદવ પોતે ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે, એમને ખબર છે મહેકમ કેટલાથી ચાલે છે. હું સ્પષ્ટ માનું છું કે ગુજરાત બધી રીતે ઉભરતું ચિત્ર છે, તો ગુજરાતમાં 2.5 કરોડ સરકારી નોકરીઓ નહીં હોય ટોટલ, બધી રીતે ભેગા કરો તો એમ્પ્લોયી કેટલા હશે તો નહીં હોય. એમ ત્યાં 2.5 કરોડ, એટલે આજે 7 કરોડ 43 લાખ ટોટલ વોટર્સ છે, એમાંથી 2.5 કરોડ નોકરી ક્યાંથી? બીજું તો એક્ઝિસ્ટિંગનું શું થશે? એટલે આંકડો ઇલોજિકલ છે. પણ આ મેં કીધું ને કે એમને એવું લાગ્યું કે ગઈ વખતે 10 લાખ વાળો મુદ્દો ચાલી ગયો, આ વખતે બીજા કોઈ મુદ્દા દેખાતા નથી. અને નીતિશ કુમાર યસ 5 વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં, પાછલા 25 વર્ષમાં શું કર્યું ખબર નથી, પણ હું પોતે પટના ગયો હતો ને હું લોકોની વચ્ચે એકવાર મેં કીધું લાવો પૂછીએ તો ખરી, શું હું મારા બીજા કામથી ગયો તો એમણે મને જે 2-3 અગત્યના મુદ્દા, જેમ અમિતભાઈએ વાત કરી, એક મહિલાના ખાતામાં 10,000. હવે ત્યાં મહિલાઓને બહુ સાચું કહું તો પહેરવા કપડાં નથી, અને 10,000 રૂપિયા ખાતામાં નાખ્યા છે. બ્રિજીસ, રોડ, રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે દેખાઈ રહ્યું છે અત્યારે, પહેલા કેવું હોય કે ગંગા નદી ક્રોસ કરવી હોય એક છેડેથી બીજા છેડે તો ફરીને 4 કલાકે પહોંચાડે, એક જ શહેરમાં હોય, પટના શહેરની અંદર કે બીજા બોર્ડર શહેરની અંદર આપણે વાત કરીએ તો આ એ લોકોએ બ્રિજીસ અને કંઈક કોઝવે બનાવીને એ જ રસ્તો 15-20 મિનિટનો કરી નાખ્યો છે. આખી ચૂંટણીની મજા એ વાતની છે કે આ બાજુ માત્ર તેજસ્વીના ચહેરા ઉપર આખી ચૂંટણી લડાઈ,
અને એનડીએની આપણે વાત કરીએ તો નીતિશ કુમારને આગળ કર્યા, પણ નીતિશ કુમાર માટે ભારતીય જનતા પાર્ટીએ જોરશોરથી પ્રચાર, ઘણા વાદ વિવાદ થયા કે ભાઈ મુખ્યમંત્રી રહેશે કે નહીં રહે, હવે શું રહેશે. અચ્છા, નીતિશ કુમારે 2020માં એવું કીધું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે એટલે મને જીતાડીને આપો અને મને આગળ લઈ જાઓ, અને આ વખતે પણ સેમ સ્ટેટમેન્ટ એમણે રિપીટ કર્યું. એમની માનસિક પરિસ્થિતિને લઈને બહુ બધા ઉછાળા થાય છે, આમ છે તેમ છે, પણ હજી પણ મેં કીધું એમ કે ત્યાં નીતિશ કુમાર એક એવી ગળાની હડ્ડી છે કે એમને લીધા વગર કોઈ પાર્ટી, આરજેડી હોય કે બીજેપી હોય, એમને સાથે લઈને ચાલવું પડશે. બિહારના મુદ્દા એક બે જણા આપણે સાંભળ્યું તો ખેત મજૂરોને હાલની તારીખમાં મેં કીધું કે ત્યાં સ્ત્રીઓને પહેરવા સરખા કપડાં નથી હોતા, એ લેવલની ગરીબી છે, હજી પણ છે. આ 25 વર્ષનો જંગલ રાજ હોય કે નીતિશ કુમારનું રાજ આવ્યું હોય, ત્યાં બાળકોને ભણવા માટેની શાળાઓ સારી હજી નથી. એટલે શિક્ષણ ને સ્વાસ્થ્ય એ બે તો ડેફિનેટલી આખા દેશના મુદ્દા છે, ત્યાં ડબલ આ વસ્તુ કામ કરે છે. એટલે શિક્ષણ, સ્વાસ્થ્ય, ક્યાંક આ ગરીબી, ખેત મજૂરો ઇન્ટરવ્યુ આપતા ત્યારે એવું કહેતા કે સાહેબ અમને ખેતીના મજૂરોની સામે પૈસા નથી મળતા, એ લોકો હજી જે ધાન પાકે એમાંથી અમને ઘઉં, ચોખા ને દાળ ને એવું આપી દે છે, એમાં અમે મારું જીવન ગુજારી છે, વાપરવા પૈસા નથી મળતા. એ પૈસા ક્યાંથી આવ્યા તો કે જનધન ખાતા ખોલી આપ્યા એમાં આવ્યા. એ ક્યાંથી આવ્યા તો વિધવા પેન્શન સહાયમાંથી આવ્યા. એ ક્યાંથી આવ્યા તો કે અમારા ઘરમાં મહિલાઓને નીતિશ કુમારની સરકારે 10,000 રૂપિયા આપ્યા. હવે 10,000 રૂપિયા એક સામટા એ લોકો જોયા નથી, આવું બોલે છે. સાચું ખોટું મારો રામ જાણે, પણ આ બધા મુદ્દા ક્યાંક એવા ટચ કરતા છે કે લોકોને એવું થાય કે ભાઈ મારી પાસે કંઈ નહોતું, કિસાન સન્માન નિધિના 6,000 રૂપિયા આવતા થયા. બિહારમાં એક બે વાર 5 વર્ષમાં 2-3 વાર બાઢ આવી ત્યારે જે સરકાર તરફથી સહાય જાહેર થઈ. તો આ ક્યાંક ને ક્યાંક ટચ કરતા મુદ્દાઓ છે જે હજી પણ એનડીએને ફેવરમાં લઈ જાય છે. અને બીજું મેં કીધું એ બહુ સ્પષ્ટ છે, જે બેલેન્સિંગ આઉટ, તો બી અત્યારે મહાગઠબંધન બેલેટમાં તો ઘણું સારું પરફોર્મ કરી રહી છે, 54. તો બની શકે પરિવર્તન, પુનરાવર્તન ના થાય અને ક્યાંક સત્તા પરિવર્તન. લોકો જે વોટ આપ્યા છે, આપણે જે કહી રહ્યા છે કે બમ્પર વોટિંગ થયું છે, અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. મતદાનની પાછળનું લોજિક એવું છે કે છેલ્લી ચૂંટણી થઈ 2024 અને એની પહેલાની, ત્યાં સુધી એમના જે 7.89 કરોડ મતદાર હતા, જે SIR બાદ 7.43 થઈ ગયા. એટલે એ જે 8% ઘટ્યું છે, એ 8% અહીંયા વધારે બતાવે છે. વોટ તો એટલા જ નાખ્યો છે જે ગઈ વખતે નાખ્યા હતા. આમાં વોટ પ્લસ માઇનસ 1-2% જ હોઈ શકે, પણ 8% જે SIRમાં કપાણા છે એ આમાં વધારે દેખાઈ રહ્યા છે, 8%. એટલે આપણને બમ્પર દેખાઈ રહ્યું છે. જી જી, ફરી એકવાર અપડેટ આપી દઈએ દર્શક મિત્રોને જે હાલમાં જોડાયા છે. કિશનગંજથી કોંગ્રેસ આગળ છે, અલીપુરથી ભાજપની મૈથિલી ઠાકુર પાછળ ચાલી રહ્યા છે. જે આંકડા સતત બદલાઈ રહ્યા છે. આ એનડીએ 48 પર આગળ ચાલી રહી છે, બીજેપી 13, જેડીયુ 30, એલજેપી 3 અને અધર 1 બેઠક પર છે. જ્યારે કે મહાગઠબંધનની જો વાત કરીએ તો 54 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. આરજેડી 36, કોંગ્રેસ 10, લેફ્ટ 6 અને અધર 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. સાસારામથી ઉપેન્દ્ર કુશવાહના પત્ની આગળ ચાલી રહ્યા છે, જે હાલમાં અપડેટ મળી રહ્યા છે. નબીનગરથી જેડીયુના ચેતન આનંદ પણ આગળ ચાલી રહ્યા છે. તો સતત અપડેટ જીએસટીવી આપના સુધી પહોંચાડી રહ્યું છે. બાંકીપુરથી ભાજપના નીતિન નવીન હાલમાં આગળ ચાલી રહ્યા છે. તો તમામ 243 બેઠકો પર પરિણામો જાહેર થવાના છે. સાસારામથી આરએલએમના સ્નેહક લતા કુશવાહ આગળ ચાલી રહ્યા છે. બાંકીપુરથી ભાજપના નીતિન નવીન આગળ ચાલી રહ્યા છે. તો કોંગ્રેસમાંથી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અભિષેક શુક્લાજી. અભિષેકજી, આપનું સ્વાગત છે. આજે રિઝલ્ટનો દિવસ છે, કોંગ્રેસ ક્યાં જુએ છે? અને એક સમાચાર તમને પણ આપી દે કે કિશનગંજથી હાલમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ત્યારે સૌ આપણે જોઈ રહ્યા છે આપના માધ્યમથી કે મહાગઠબંધનની સીટો અત્યારે 59 જેવી આપણે આગળ બતાવી રહ્યા છે. જ્યારે બેલેટ પેપર ખુલ્યા છે ત્યારે બેલેટ પેપર એ સરકાર વિરોધી અથવા તો સરકાર તરફી હોઈ શકે છે એવી શક્યતાઓ આપણે અત્યાર સુધીના દરેક ઇલેક્શનોમાં જોતા આવ્યા છે. પણ આ વખતે બિહારની ચૂંટણીમાં સૌથી વધારે પરિવર્તનની દિશા પવન દેખાઈ રહ્યો છે. અને એ આપણે સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છીએ કે એ પરિવર્તનની શરૂઆત અત્યારે થઈ ગયેલી હોય એવું જણાઈ રહ્યું છે આપણને. કારણ કે બેલેટ પેપરમાં જે વોટ કરનાર વર્ગ છે તે અધિકારી વર્ગ છે, અને અધિકારી વર્ગ સૌથી વધારે સરકારની નિકટતાથી જોતો અને જાણતો હોય છે. અને એ સરકારની ખામીઓ અને ખૂબીઓ, આ બધી જ વસ્તુઓ સરકારી અધિકારીઓને ખૂબ સારી રીતે દેખાતી હોય છે. અને દેખાયા પછી પણ એને અમલમાં મૂકવામાં સરકારી અધિકારીઓ ખૂબ જ સારી રીતે સફળ થાય છે. અને કહેવું મારે માત્ર એટલું હોય છે કે જ્યારે આ પરિણામ આપણે જોઈ રહ્યા છે તે પરિણામ આવનારા સમયમાં કદાચ જો પવન સારી દિશાનો છે અને સારી દિશામાં ગયો
તો ચોક્કસપણે મારું માનવું છે કે કોંગ્રેસ મહાગઠબંધનની સરકાર બનાવવા જઈ રહી છે અને ત્યાંથી આપણે જે આરજેડીના ઉમેદવાર ડિક્લેર કર્યા છે સીએમ પદ તરીકે તે ચોક્કસપણે સીએમ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી અમિતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આ વખતે એનડીએ ચૂંટણી લડી છે, બિહારમાં ચૂંટણી પ્રચાર કર્યો છે, તેમણે કહ્યું છે કે નીતિશ કુમારના અંડરમાં આ ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રી તરીકે તેમને પસંદ કરવામાં નથી આવ્યા. અને પછી જે કાલે પોસ્ટર લાગ્યા કે ભાઈ ટાઈગર અભી જિંદા હૈ, આપને શું લાગી રહ્યું છે નીતિશ કુમારનું ભવિષ્ય આ ઇલેક્શન પછી શું હશે, શું લાગી રહ્યું છે આપને આ રિઝલ્ટ પછી? જો એનડીએ મેજોરિટી મેળવે તો આપણે વેઇટ કરી બપોર સુધી તે કંઈ પરિણામ આવશે, ત્યારબાદ જ સાચી વાત કરી શકાશે. પરંતુ આપણે પૂર્વધારણાથી એવું માની કે જો એનડીએ મેજોરિટી મળે તો એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી નીતિશ કુમારને રિપીટ કરવા સિવાય. નીતિશ કુમાર એક એવું ફેક્ટર છે કે જેને ભારતીય જનતા પાર્ટી પણ દૂર નહીં રાખી શકે. એનું કારણ છે કે એમનો એક્સ્ટ્રીમ બેકવર્ડ કાસ્ટ જેને કહીએ ને કે અતિ પિછડા વર્ગ જેને બિહારમાં કહેવામાં આવે છે, અને એ પોપ્યુલેશન લગભગ 36% છે. એમના 20 વર્ષના શાસનકાળમાં એમને આ 36% જે વર્ગ છે જાતિઓનો, એમાં એમની પોપ્યુલારિટી જબરદસ્ત છે. આમાં એક વિરોધાભાસ પણ છે, જેટલું નીતિશ કુમારને એ લોકો ચાલુ રાખે છે એટલું જેડીયુ નબળું પડતું જાય. નીતિશ કુમાર વગરની જેડીયુ સર્વાઈવ થઈ શકે એમ નથી. અને એક વસ્તુ સ્પષ્ટ લાગે છે કે આવનારા 5 વર્ષ પછીની જે ચૂંટણી હશે એમાં નીતિશ કુમાર તો નહીં જ હોય એક ફેક્ટર તરીકે, પરંતુ જેડીયુ પણ બહાર નીકળી ગયું. નીતિશ કુમારને સૌથી વધારે સીટ 117 2010માં મળી હતી. ત્યારબાદ એમની સીટ, એમના પાર્ટીની સીટ સતત ઘટતી રહી. તેમ છતાં પણ તેજસ્વી માટે પણ એ કમ્પલ્સન હતું ગયા વખતે કે એમને જ મુખ્યમંત્રી બનાવવા. ભારતીય જનતા પાર્ટી માટે પણ એ કમ્પલ્સન છે કે એમને જ મુખ્યમંત્રી બનાવવા. એટલે મને લાગે છે કદાચ જો એનડીએ ને મેજોરિટી મળે તો એમનો મુખ્યમંત્રી બનાવશે ખરા, પરંતુ એ 5 વર્ષનો કાર્યકાળ કદાચ પૂર્ણ ન કરે. 1-1.5 વર્ષમાં કોઈ ના કોઈ કારણસર ગૌરવપૂર્ણ રીતે એમને વિદાય આપવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી પછી એક મુખ્ય પાર્ટી સરકારની બની રહે, એ પ્રકારની સંભાવના હું જોઈ રહ્યો છું. જી પ્રશાંતભાઈ, જે નવા મતદારો આ વખતે જોડાયા છે, આ સાથે જ જે લોકો ત્યાંથી બહાર જતા હોય છે કમાવા માટે, તેમના પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અને એફઆઈઆરને લઈને પણ ઘણો વિવાદ આપણે જોઈ ચૂક્યા છે. આગળ શું લાગી રહ્યું છે કે એ લોકો કોના તરફ જઈ શકે છે, એ લોકો કોને મત આપ્યો હશે અને શું લાગી રહ્યું છે? ત્યાં બિહારમાં બે વસ્તુ છે. નવા મતદારો એટલે એક તો બિહારની સૌથી મોટી તકલીફ કે બિહારમાં રહેલો દીકરો 18 વર્ષ સુધી ત્યાં રહે અને પછી 18 વર્ષે એને બિહાર છોડી દેવું પડે નોકરી માટે, ભણવા માટે. આ મુદ્દા છે. હવે યુવા વર્ગ જે લગભગ 13 લાખ કરતાં વધારે ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે હતા, બધા લગભગ તેજસ્વીને પસંદ કરે છે, કારણ કે યુવા છે. બીજું દેખાઈ રહે કે ભાઈ આગામી 20 વર્ષની રાજનીતિમાં અહીંયા કોણ હશે. ત્યાં જેડીયુ અને બીજેપી અત્યારે માત્ર જ્ઞાતિગત અને મોદી સાહેબના આભામાં જે ચૂંટણી લડાઈ રહી છે કે ભાઈ નીતિશ કુમાર આ બાજુ છે એટલે અત્યારે આ સરકાર છે, પણ ચહેરા કોઈ નથી. યુવા ચહેરાની દ્રષ્ટિએ આ બાજુ સમ્રાટ ચૌધરી બીજેપી ડેપ્યુટી સીએમ એક યુવાન જ છે, મારી ઉંમરના છે, બરાબર, અને અમારી સાથે બેચમાં હતા, પણ એ આમ ઉભરી આવેલો ચહેરો ના કહેવાય, જે પ્રભાવશાળી કહી શકાય, જે યુવાઓને આકર્ષિત કરે. જે રીતે તેજસ્વીએ 2020માં પણ યુવાઓને પકડી રાખ્યા અને 2025માં ડબલ સરકારી નોકરી, હર ઘર સરકારી નોકરી. હું કહું છું ભલે 2.5 કરોડ નોકરી ના આપી શકો, પણ સરકારી નોકરી આપવાનો દાવો કર્યો છે. કદાચ 10% પણ ફલીફૂટ થાય, 10%. જે ગઈ વખતે એમણે તો 10 લાખ નોકરી કમિટ કરી હતી, 2.5 કરોડના 10% 25 લાખ પણ જો આપી શકવા માટે કેપેબલ થાય તો મને લાગે છે કે એક આખી પેઢી સુધરે, એક આખી પેઢી તરી જાય. એટલે તેજસ્વી, આપણે જન સુરાજનું વાત કરીએ આની વચ્ચે, તો એક યુવા ચહેરો પ્રશાંત કિશોર અત્યારથી રણનીતિકાર તરીકે બધાને જીતાડ્યા, પણ અત્યારે એમનું પરિણામ આપણી સામે છે. એક પણ સીટ પર આગળ નથી, ક્યાંક બેલેટમાં 1-2 જગ્યાએ બતાવી રહ્યા છે. પણ એનો મતલબ એવો થયો કે તો એમણે આખું બિહાર ફરી વળ્યા, લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તો પણ જનતાની મગજમાં ના ઉતર્યું. તો એનો મતલબ શું થયો? જનતા ત્યાંના સ્થાનિક, એમના જ્ઞાતિગત એટલે MY ફેક્ટર, દલિત ફેક્ટર, 18% મુસ્લિમ, 17% દલિત અને બીજા 5% MY, આ 40% બહુ જ એમ કહેવાય કે એકદમ કેલ્ક્યુલેટિવ વોટર્સ એવા છે કે એના આધારે આખું બિહારનું રાજકારણ ચાલે છે. એટલે એ લોકોને લોકલ એટલે સ્થાનિક જોઈએ છે, એ લોકોને જ્ઞાતિ પણ જોઈએ છે, અને ક્યાંક નાની મોટી અંદર ખાનાની મદદ મળી જાય એ મારા માટે વોટર્સ. એનાથી વિશેષ કોઈ વિઝન નથી બિહારમાં. આ રીતે આ લોકોએ એમ જ ખદબત્તા રાખ્યા છે. જેમ ઇન્ડસ્ટ્રીની વાત કરી તો કોઈ મોટી ઇન્ડસ્ટ્રી નથી, પીવાનું સિંચાઈનું પાણી, પીવાનું પાણી,
આ બધું હજી સુધી જોઈએ એ રીતે પહોંચ્યું નથી. મુદ્દા ત્યાંના ત્યાં છે, પણ એ બધા મુદ્દાઓને ઉપાડી લોકોના મગજમાં વોટમાં કન્વર્ટ કરી શકે એવો યુવા ચહેરો, જેમ રાજસ્થાનની અંદર તમે જુઓ તો સચિન પાયલોટે મહેનત કરી જે તે સમયમાં, મધ્યપ્રદેશમાં જે તે વખતે કોંગ્રેસમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને, કારણ કે દિગ્વિજયસિંહ અને કમલનાથ પછી કોઈ ચહેરો હતો તો જ્યોતિરાદિત્ય સિંધિયા હતા. એમ આ રીતે યુવા ચહેરાઓને કોઈ પણ પાર્ટી, તેજસ્વી સિવાય, તેજસ્વીએ તમે બીજી એની સ્માર્ટનેસ જુઓ કે લાલુ યાદવ સતત વિવાદમાં રહે છે હજી પણ, એટલે એમને ક્યાંય આગળ ના રાખ્યા, ક્યાંય જોડે ના રાખ્યા, ના સ્ટેજ ઉપર, ના પ્રચારમાં, ના ફોટામાં. અને એમના ભાઈ થોડા ઘણા વિવાદિત પેલામાં રહ્યા તો પાર્ટીમાંથી બરતરફ કરી નાખ્યા, એમણે અલગ પાર્ટી કરી, 1-2 સીટ કદાચ લઈ આવે ભૂલી ભટકી, પણ તેજસ્વીએ આખા આરજેડીને ઉપાડી અને સ્ટ્રોંગ કરી. ગઈ વખતે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, આ વખતે પણ પરિણામ ગમે તે હશે, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તો તેજસ્વી જ હશે, આરજેડી જ હશે. બાકી અલગ વસ્તુ છે, એટલે એકદમ બીજેપી ને એનડીએ ની સરકાર બને અલગ વસ્તુ, પણ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, કારણ કે તેજસ્વી એક ચહેરા તરીકે સ્વીકારાઈ રહ્યા છે અને યુવાઓને પ્રભાવિત કરે છે. જી અભિષેકભાઈ, આપને પૂછવા માંગીશ કે બિહારમાં કોંગ્રેસ ગ્રાઉન્ડ નેટવર્ક કેટલું મજબૂત બનાવી શક્યું? કારણ કે જો આપણે આખા દેશની વાત કરીએ તો કોંગ્રેસ એટલી ક્યાંય જોવા નથી મળતી. શું બિહારમાં જે સીટો પહેલા મેળવી હતી તે જીતવામાં સફળ થશે ખરી કોંગ્રેસ? શું લાગી રહ્યું છે આપને? બિહારમાં જે ચૂંટણી આ વખતે વિધાનસભાની ચૂંટણી લડાઈ તે સ્થાનિક મુદ્દાઓ પર લડાઈ છે, અને સ્થાનિક મુદ્દાઓ ત્યાંના જોવા જઈએ તો ઘણા બધા અલગ અને વિપરીત છે. જેમ કે યુવાનોની વાત કરીએ તો યુવાનો પણ ખૂબ જ એવું ફેક્ટર છે ત્યાં ભાગ ભજવે છે કે ત્યાંની આર્થિક જરૂરિયાત યુવાનોની અને બેરોજગારી એ ખૂબ જ મોટો મુદ્દો છે. બીજી વસ્તુ મહિલાઓનું ફેક્ટર પણ એટલું બધું અગત્યનું છે કે જ્યારે નીતિશ કુમાર જેડીયુની સરકાર બનાવતા હતા, જેડીયુની સરકાર બનાવતા હતા ત્યારે મહિલાઓનો વોટ બેંક નીતિશ કુમાર તરફ વધારે નમેલો હતો. ત્રીજી વસ્તુ કે એમવાય ફેક્ટર, જે મારા મિત્રએ કીધું કે એમવાય ફેક્ટર, તો એમવાય ફેક્ટર પણ ત્યાં ઘણું મહત્વનું ભાગ ભજવે છે. આ જ રીતે જ્યારે રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યા હતા બિહાર દરમિયાન, ત્યારે ત્યાંના એક માછીમાર જ્ઞાતિની અંદર જો એમની સાથે ઉતરી અને તળાવમાં ઉતર્યા બાદ એમની સાથે સ્વિમ પણ કર્યું હતું, તો આ એ બતાવી રહ્યું છે કે પણ એમને આવું તો રાહુલ ગાંધી ઘણી બધી વખત કરતા હોય છે, ક્યાંય પણ જાય ઇલેક્શન હોય ત્યારે આવી રીતનું એ કરતા જ હોય છે. તો શું તેનાથી લોકો પ્રભાવિત થઈને પછી મત આપી દેતા હશે કોંગ્રેસ? પ્રભાવિત થવાની વાત નથી, પણ જે 70 સીટો જે આપણને કોંગ્રેસને આપવામાં આવી હતી એ 70 સીટમાંથી 23 સીટો તો એવી છે કે જે અત્યાર સુધીમાં ત્યાંની સ્થાનિક પાર્ટીઓ પણ નીતિશ કુમાર સિવાય બીજું કોઈ જીતી નથી શક્યું, એવી કોંગ્રેસ પાર્ટીને 23 સીટો આપવામાં આવી હતી. અને એ 23 સીટોની અંદરની આ જ સીટો છે કે જે ત્યાં મલ્લ પ્રજાતિ કરીને જ્ઞાતિ છે, એ જ્ઞાતિના લોકો એ વિસ્તારમાં રહે છે અને એમની સાથે રાહુલ ગાંધીએ જમીની સ્તર ઉપર ઉતરીને કામ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમની જે વોટ બેંક છે તેમની તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. અને કોંગ્રેસ તરફી જો એ વોટ બેંક કદાચ ફળી પણ જાય તો મારું માનવું એવું છે કે બે કે ત્રણ સીટો તો ત્યાંથી કોંગ્રેસ, જે અત્યાર સુધીમાં કોંગ્રેસ કે જેડીયુ ક્યારેય આરજેડી ક્યારેય જીતી નથી શક્યા, એ જીતી અને કંઈક નવો ચીલો ચીરી શકે એવી મારી એક માન્યતા પણ છે. અને જો હું એમાં ખોટો ન પડું તો મારી દ્રષ્ટિ જે પ્રમાણે મારી લાગી રહી છે તે પ્રમાણે 2 કે 3 થી વધુ સીટો પણ કોંગ્રેસ કવર કરવામાં સફળ જાય એવું મને લાગી રહ્યું છે. અને બીજી વાત રહી કે ત્યાં પેટા જ્ઞાતિઓમાં દલિત અને મહાદલિત, આપણા બીજા કોઈ રાજ્યોમાં મહાદલિતનો કોઈ કોન્સેપ્ટ નથી, પણ ત્યાં બિહારના રાજકારણમાં જે જોવા જઈએ ત્યારે મહાદલિત એ શબ્દ અને જ્ઞાતિ એ ખૂબ જ મોટો ભાગ ભજવે છે, જેના કારણે જ અત્યાર સુધીમાં નીતિશ કુમાર પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ ગયા હતા. પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ચૂંટણી દરમિયાન એવું લાગી રહ્યું છે કે એ મહાદલિત જ્ઞાતિ પણ સમીકરણો ફેરવી શકે છે એવી શક્યતાઓ પણ મને દેખાઈ રહી છે. અને આ શક્યતાઓના કારણે કોંગ્રેસની વોટ બેંકમાં ક્યાંક ને ક્યાંક સફળતાથી ફેર પડે એવું જણાઈ રહ્યું છે. અને જો તેવું થાય તો કોંગ્રેસની વોટ બેંકમાં ઘણો બધો સફળતાથી ફેરફાર થઈ અને ગઈ વખતે જે કોંગ્રેસની સીટો હતી એના કરતાં કંઈક નવું રિઝલ્ટ પણ જાણવા મળી શકે એવું લાગી રહ્યું છે. જી અમિતભાઈ, આપ કોંગ્રેસને ક્યાં જોઈ રહ્યા છો બિહારમાં? આપણે સૌ જાણીએ છીએ કોંગ્રેસ ચોથા નંબરની પાર્ટી છે બિહારમાં અને એ એક જુનિયર પાર્ટનર તરીકે જ બની રહેશે. પ્રશ્ન એ જ છે કે કોંગ્રેસ પાસે કોઈ સોલિડ કાસ્ટ વોટ બેંક નથી રહી. આરજેડી યાદવ વોટ છે અને મુસ્લિમ વોટ છે એમાં વધારે પોપ્યુલર છે. એક્સ્ટ્રીમ બેકવર્ડ કાસ્ટ
કાસ્ટમાં નીતિશ કુમાર પોપ્યુલર છે, અપર કાસ્ટમાં ભારતીય જનતા પાર્ટી વોટ લઈ જાય છે. એટલે બિહારનું રાજકારણ એટલું બધું જ્ઞાતિ આધારિત છે કે એમાં જે કોંગ્રેસની ટ્રેડિશનલ વોટ બેંક્સ હતી એ બધી જ એનાથી દૂર થઈ ગઈ છે. એટલે કોંગ્રેસ માટે તો જુનિયર પાર્ટનર બની અને જે કંઈ પણ સીટ 2 આંકડામાં તો મેળવશે એનો કોઈ સવાલ નથી, પરંતુ એ એટલી સિગ્નિફિકન્ટ એ નંબર નહીં હોય કે આરજેડી ને પણ એ વધારે ઇન્ફ્લુઅન્સ કરી શકે જો આરજેડી ની સરકાર બને તો. એટલે મુશ્કેલી અને પડકારો આગળના સમયમાં કોંગ્રેસ માટે ઘણા છે બિહારમાં પોતાને એક મુખ્ય પાર્ટી બનાવવા માટેના. પરંતુ આપણે આશા રાખીએ કે બાયપોલર જે પોલિટિક્સ છે એમાં રાષ્ટ્રીય પક્ષોનું પણ કોઈક વજન બને બિહારમાં, એ જરૂરી છે. કારણ કે બાકીના બંને પક્ષો આરજેડી અને જેડીયુ માત્ર ને માત્ર પ્રાદેશિક મુદ્દાઓ અને પ્રાદેશિક અપીલ પર આધારિત છે. તો જો કોંગ્રેસ બિહારમાં આગળ વધશે તો થોડું એક રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ અને રાષ્ટ્રીય સ્તરનું રાજકારણ પણ ત્યાં મેઇન સ્ટ્રીમમાં આવે એવું બની શકે. જી, તો દર્શક મિત્રોને ફરી એકવાર અપડેટ આપી દઈએ. જે અપડેટ હાલમાં મળી રહ્યું છે કે પટના તારાપુરથી ભાજપના ઉમેદવાર સમ્રાટસિંહ આગળ ચાલી રહ્યા છે. હાલમાં મોકામાંથી જેડીયુના અનંતસિંહ આગળ ચાલી રહ્યા છે. એનડીએ 71 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. પટનાની 14 સીટમાંથી 7 સીટ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. રૂઝાનમાં એનડીએ 70 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે મહાગઠબંધન 68 સીટો પર આગળ ચાલી રહ્યું છે. સહરસા, જમોઈ, દાનપુરથી ભાજપ આગળ ચાલી રહ્યું છે. બેગુસરાય બેઠક પર ભાજપ આગળ છે, જ્યારે કે ગયાથી ભાજપના પ્રેમકુમાર આગળ ચાલી રહ્યા છે. આરજેડીની વાત કરીએ તો આરજેડી 42 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ 17, લેફ્ટ 6 અને અધર્સ 3 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ભાજપ 25, જેડીયુ 40, એલજેપી 4 બેઠક પર, એચએમ 1 અને આરએલએમ 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તો હાલમાં જે અપડેટ મળી રહ્યા છે, જનસુરાજ પાર્ટીના 2 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. પ્રશાંતભાઈ, જે હાલમાં શરૂઆતી ટ્રેન્ડ છે, હમણાં જ 8 વાગ્યાને તો થોડી વાર જ થઈ છે, અડધો કલાક જેટલો સમય થયો છે, અને શરૂઆતી જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એનડી આગળ ચાલતું જોવા મળી રહ્યું છે. એટલે આ બેલેટની ગણતરી થઈ રહી છે. બેલેટ લગભગ એક વિધાનસભામાં 300 થી 400 એનાથી વધારે ના હોય, મેક્સિમમ 300-400 હોય, અને એ સરકારી અધિકારીઓ જ્યારે ત્યારે. બીજું આ બેલેટનું ઇલેક્શન હું કે તમે જોવા નથી ગયા કેવી રીતે થતું હોય છે. ક્યારે આપણે કોઈએ બેલેટથી આપણે સમજ આવી, કારણ કે મેન તમે પહેલી વાર વોટ કર્યો ત્યારથી ઈવીએમ ચાલે છે, એટલે બેલેટથી વોટિંગ કોણે જોયું, ક્યારે થયું, આપણને કંઈ ખબર નથી. તેમ છતાં અચ્છા, જે રીતે બેલેટમાં વાત થઈ ને એમ કે સરકારી અધિકારીઓ હોય, હવે સરકાર છેલ્લા બહુ સ્પષ્ટ માનું છું કે રાજ્ય સરકાર કોઈ બી હોય અને કેન્દ્ર સરકાર છેલ્લા 10 વર્ષમાં કર્મચારીઓને, કારણ કે અમને એટલા માટે કે સરકારી કર્મચારીનો હું દીકરો છું, પહેલાના સમયમાં બહુ ભેગું કરો તો 2000-2500 પગાર માંડ ભેગો થતો. અત્યારે 7મું પગાર પંચ, 8મું પગાર પંચ, જે પહેલા 5000 પગાર હતા અત્યારે 45000-65000 કન્વર્ટ થયા છે. એક શિક્ષકનો પગાર 80000 સુધી જતો હોય છે. તો એ સરકારી કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક માત્ર કામગીરીથી થોડી ઘણી નારાજગી હોય છે, પણ આર્થિક રીતે સમૃદ્ધ બનાવ્યા છે એમને. એટલે હવે આ એક નવી પેટર્ન છેલ્લા 5-7 વર્ષમાં ચાલુ થઈ છે, જ્યારથી 7મું પગાર પંચ આવ્યું. મેં આ સ્પષ્ટ ઓબ્ઝર્વ કરેલું છે કે જ્યારથી 7મું પગાર પંચ આવ્યું છે ત્યારથી સરકારી કર્મચારીઓ આર્થિક પરિસ્થિતિના હિસાબે સરકાર ફેવરમાં વોટિંગ કરે છે, અને અહીંયા પણ સ્પષ્ટ દેખાતું હોય છે. એટલે બેલેટ એ રીતે ચાલતું રહેવાનું. બાકી બધું જે ઈવીએમ લાઈનો લગાડવી, વોટરને ત્યાં સુધી લાવવા, આ બમ્પર મતદાન થયું, અમે ટકાવારી તમને જે ગણાઈ એમાં એક વસ્તુ એ પણ છે કે આ વખતે એસઆઈઆર થયા પછી જેટલા મતદાર યાદીની બહાર નીકળી ગયા, એટલે જે સાચો મતદાર વર્ગ રહ્યો એ લોકોને ઘરેથી 10,000 રૂપિયા જે મહિલાઓના ખાતા, મહિલાઓનું વોટિંગ વધારે બતાવી રહ્યું છે પર્સન્ટેજમાં, એનો મતલબ કે ઘરેથી બૂથ સુધી લાવવામાં આ લોકો સફળ રહ્યા છે. એ પછી કોઈ પણ પાર્ટી હોય, કારણ કે છેલ્લે તકલીફ એક છે કે પ્રચાર ગમે તેવો કરો, મુદ્દા ગમે તેવા ચલાવો, તમારો મતદાર ઘરેથી નીકળીને બૂથ સુધી જાય જ નહીં. એની તમે વ્યવસ્થા રાજકીય પાર્ટી તરીકે ના કરી શક્યા. મતદારની તો પોતાની જાગૃતિ નથી, આપણે એવું માની જ લઈએ છીએ, પણ એને ઘરેથી બહાર કાઢીને બૂથ સુધી, જે બીજેપી ને બાકી બધી પાર્ટીઓ, બીજેપી એનડીએની પાર્ટીઓ હોય છે ને, આમાં બહુ સ્ટ્રોંગ હોય છે, કારણ કે લોકો પાસે આર્થિક બહુ સ્ટ્રોંગ છે આ બધા. એટલે કાર્યકરો પણ એવા હોય, બૂથ એજન્ટ પણ એવા હોય, જેમ અત્યારે આપણે શું ચાલે છે ગુજરાતમાં, બીએલઓ પણ છે અને બીએલએ પણ છે. બીએલએ જેવો કન્સેપ્ટ તો કોઈ દિવસ હતો જ નહીં ચૂંટણી કમિશનમાં. તો બીએલએ એટલે રાજકીય પાર્ટીના એજન્ટ,
એટલે મારી તો કોંગ્રેસના મિત્રને અને કોંગ્રેસના મોડી મંડળને વિનંતી છે કે આપણે જે એસઆઈઆર નો વિરોધ કરીએ છીએ એની જગ્યાએ તમે પણ એક BLA લગાડી દો ને આમની જોડે, જે અત્યારે એસઆઈઆર ની ગણતરી કરી રહ્યા છે એમાં. તો ઓવરઓલ તમે જે કીધું એ પ્રમાણે કે મતદારો બૂથ સુધી પહોંચ્યા છે, મતો વધ્યા છે, એની ક્યાંક ને ક્યાંક સીટો વધશે. હવે સીટો અને આ બધાની વચ્ચે જનસુરાજ, જેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં 12% વોટ લઈ જઈ અને કોંગ્રેસને રમણ ભમણ કરી નાખ્યું, એમ ત્યાં કોને રમણ ભમણ કરવા જનસુરાજ ઊભી થઈ છે. હાલમાં 2 બેઠકો પર તો આગળ ચાલી રહ્યું છે જનસુરાજ. વોટ છે આજે ત્યાં બી તમે જો તો એક્ઝિટ પોલ બધા શું બતાવે, જનસુરાજ 2 થી 5 સીટ લઈ હા, જાય. એ ક્યાંય નથી એવું પણ બતાવો. આમ ક્યાંય નથી, પણ 5 સીટ લઈ જાય અને સામે 8% વોટ લઈ જાય તો 8% વોટ બહુ મોટું, કારણ કે બિહારની ચૂંટણીના પરિણામ 2%માં 1.5%માં આવે છે. ગઈ વખતે શું હતું 36 અને 37%. અત્યારે પણ કોઈક એવું કહે છે કે એનડીએ ને 43% અને ગઠબંધનને 41%. તો 2%નો ડિફરન્સ છે. એ 2% કેમ છે કે ભાઈ જનસુરાજ ક્યાંક તોડી નાખે છે. હવે જનસુરાજ મુસ્લિમોના વોટ તોડવા માટે જનસુરાજ બહુ એગ્રેસિવ હતું. એમણે તો મુસ્લિમોને ટિકિટ પણ બહુ બધી આપી છે, બહુ બધી જગ્યાએ, જે કદાચ આ લોકોએ નથી આપી શક્યું. હવે મુસ્લિમોને ટિકિટ આપો એટલે MY ફેક્ટર ત્યાં બ્રેક થઈ જાય અને એની સીધી નુકસાની જે આ બાજુ આરજેડીને થાય અને સીધો ફાયદો જેડીયુને થાય. જી અમિતભાઈ, આપને પૂછવા માંગીશ કે એકદમ રેકોર્ડ બ્રેક મતદાન થયું અને મહિલાઓએ પણ, જેમ પ્રશાંતભાઈ કહ્યું કે તેઓ પણ ઘણું મતદાન કર્યું છે. શું લાગી રહ્યું છે કે આ મતો કોની તરફ જશે? આમ પાછલા આંકડાઓ જોઈએ તો મતદાનની ટકાવારી કોને ફેવર કરે એ કહેવું અઘરું હોય છે. જે વધારે મતદાન થયું એ સરકારની ફેવરમાં થયું, નીતિશ કુમારની ફેવરમાં થયું કે અગેન્સ્ટમાં થયું, એ આવનારા સમયના આંકડા જ બતાવશે. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે, જેમ પ્રશાંતભાઈએ કહ્યું એ પ્રમાણે, કે પોલિટિકલ મોબિલાઇઝેશન ઓફ વોટર્સ આ વખતે ઘણું અસરકારક રહ્યું અને એને કારણે આ મતદાનની ટકાવારી વધી. બીજું, મહિલાઓની મતદાનની ટકાવારી વધારે રહી એ પણ દર્શાવે છે કે એક વિશિષ્ટ ફોકસની સાથે તમામ રાજકીય પક્ષોએ કામ કર્યું. અને ત્રીજી વાત જે આપના પ્રશ્ન સાથે જોડાયેલી નથી, જેની પણ હું નોંધ લેવા માંગીશ અને બહુ જ ઉત્સાહ પ્રેરક બાબત છે કે એક પણ એવો મહત્વનો આપણે જેને કહીએ ને હિંસાની કોઈ ઘટના ત્યાં બની નથી. યસ, એક ઉમેદવાર, એક યાદવ યુવાનને ખૂન થયું વગેરે થયું, પરંતુ એકંદરે કહીએ તો આ ચૂંટણી ખૂબ શાંતિપૂર્વક રહી અને જે બિહારને માટે ખૂબ ઉત્સાહ પ્રેરક અને એટલે કે બિહારની જે ઇમેજ છે તેનાથી વિપરીત જોવા મળ્યું. જી, બિહાર હંમેશા એક રાજકીય હિંસાખોરી માટે જાણીતું રહ્યું હતું અગાઉ. આ વખતે ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રહી છે. તો આ પણ એક ખૂબ ઉત્સાહ પ્રેરક બાબત બિહાર માટે ગણાવી જોઈએ કે મતદારોમાં એક મેચ્યોરિટી આવી, રાજકીય પક્ષોમાં પણ મેચ્યોરિટી આવી છે કે હિંસાનો પ્રયોગ ન કરવો. બાકી વાણી વિલાસ તમે જેટલો કરો એટલો ઠીક છે, પરંતુ હિંસાનો ઉપયોગ એમણે નથી કર્યો. આ એક ખૂબ ઉત્સાહ પ્રેરક બાબત. જી અભિષેકભાઈ, કોંગ્રેસ અત્યારે જોવા જઈએ તો હાલમાં 12 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, પરંતુ ભાજપ તેનાથી વધુ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. શું લાગી રહ્યું છે આપને? અત્યારે હાલમાં જે રુઝાન ચાલી રહ્યા છે તે પ્રાથમિક તબક્કાના છે, એટલે એમાં આપણે કશું કહેવું બહુ જલ્દી રહેશે. જોઈએ હજી તેલ જોઈએ, તેલની ધાર જોઈએ કે કઈ રીતે દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. પણ મારું માત્ર ને માત્ર માનવું છે કે જો કોંગ્રેસ ત્યાં સારી રીતે એમનું ખાતું ખોલાવી શકે તો પણ ઘણી વસ્તુ એવી છે કે કોંગ્રેસ અત્યારે ત્યાં ચોથી નંબરની પાર્ટી તરીકે અત્યાર સુધી હતી અને અત્યારે પણ એ રીતે જ કામ કરી રહી છે. તો સીટોમાં એનો ફેર થશે અને એ સીટોનો ફેર થવાનું કારણ કે 12% ત્યાં જે વોટ બેંક માછીમાર પ્રજાતિની છે એમાંથી 8%નો જો ફેર પડી જાય તો 23માંથી 4 સીટ તો ઓલરેડી કોંગ્રેસ એની પક્ષમાં કરી શકે છે. આની પહેલા પણ મેં વાત કરી અને હું ફરીથી એ વાત પર કરી રહ્યો છું કે મલ્લ પ્રજાતિ જે ત્યાંની માછીમાર કમ્યુનિટીની અંદરની એક બીજી પ્રજાતિ છે, એમાંની જ એક પ્રજાતિ છે, એ પ્રજાતિની વોટ બેંકમાં જો 8%નો ફેર પડી જાય તો ઘણા બધા સમીકરણો ત્યાં પરિવર્તિત થઈ શકે એમ છે અને આ પરિવર્તિત સીટોના કારણે મહાગઠબંધનની સીટોમાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળી શકે છે. જેમ મિત્રએ કીધું કે 2%નો જ ફેર છે, એમ જનસુરાજ પણ મારી દ્રષ્ટિએ જો ત્યાં વધારે પડતું સારું પ્રદર્શન કરી અને ભાજપની સીટો તોડવામાં સફળ થઈ જાય, કેમ કે સવર્ણ જ્ઞાતિઓને જનસ્વરાજે પણ ઘણું બધું ત્યાંના જે જાતિગત અને જ્ઞાતિગત સમીકરણો છે તેમાં
તો તમને નથી લાગતું કે જનસુરાજ નુકસાન પણ કરી શકે છે? જનસુરાજ ભાજપ અને કોંગ્રેસ બંનેને નુકસાન કરી શકે છે, પણ વધારે પડતું નુકસાન જો કરવા જશે તો મારી દ્રષ્ટિએ એવું માનવું છે કે એ સૌથી વધારે બીજેપીને નુકસાન કરી શકે છે, કારણ કે સવર્ણને વધારે પડતું પ્રાધાન્ય બીજેપી આપે છે. જેડીયુની જો વાત કરીએ તો જેડીયુ સૌથી વધારે અત્યાર સુધીમાં નીતિશ કુમારની જો વાત કરવામાં આવે તો નીતિશ કુમાર મહિલાઓ અને અતિ પછાત જ્ઞાતિઓ એબીસી એની ઉપર વધારે પડતું ધ્યાન રાખી અને એ વોટ બેંક તરફ જો પ્રેરાય છે અને એ વોટ બેંક એમની તરફ ફરી જાય છે, તો નીતિશ કુમારને ઘણા બધા લાભ થાય છે. પણ સવર્ણ જ્ઞાતિ પર જો બીજેપી ભારતીય જનતા પાર્ટી સવર્ણ જ્ઞાતિને પ્રાધાન્ય આપે છે અને એ પ્રાધાન્યની અંદર જો જનસુરાજ ઘણા બધા ફેક્ટર ભાગ ભજવી જાય છે, તો મારી દ્રષ્ટિએ એવું માનવું છે કે તે ભાજપને અને જેડીયુને વધારે નુકસાન કરશે, તો મહાગઠબંધનની સીટો વધવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. જી પ્રશાંતભાઈ, શું આપને એ લાગી રહ્યું છે કે જનસુરાજ ભાજપ અને જેડીયુને નુકસાન કરી શકે છે? જો પ્રશાંત કિશોર, આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્રશાંત કિશોર જે છે ને એ માત્ર બીકોઝ ઓફ નરેન્દ્ર મોદી છે. અને હું પહેલેથી બહુ સ્પષ્ટ છું કે ભાજપનો પપેટ છે, મોદી સાહેબનો ખૂબ જ ચાહક છે અને કદાચ મોદી સાહેબે જ એને બધી રીતે ઊભા કર્યા છે. અને જ્યાં જ્યાં પ્રશાંત, આખી એનું ટ્રાવેલ જોઈ લો 2013થી જ્યાં જ્યાં ગયા છે ભાજપને ફાયદો કરાવવા ગયા છે. વેસ્ટ બંગાળમાં બે સીટ ઉપર ભાજપ હોય, પ્રશાંત કિશોર ટીએમસીનો પ્રચાર કરે અને ભાજપ 75 સીટે પહોંચે, બાકી બધા પાર્ટીને ઝીરો કરી નાખે. અહીંયા જનસુરાજ જ્યારથી બનાવી બધે જઈને એમણે બે જ વાત કરી છે કે લાલू और नीतीश ने बिहार के लिए कुछ नहीं किया है 20 साल में. એણે ભાજપ વિશે કશું જ નથી કીધું. પછી ક્યાંક એવું લાગ્યું કે હવે ઇમેજ ખરડાતી જાય એટલે ભાજપ ઉપર એમણે થોડો ઘણો છાંટા ઢોળવાનું ચાલુ કર્યું. હવે મૂળ વાત કે જનસુરાજ પાર્ટીનું આખું કેન્ડિડેટ લિસ્ટ લઈ લો, સંગઠનનું લિસ્ટ લઈ લો, બધા એક્સ ભાજપ, ઓલમોસ્ટ એક્સ ભાજપ છે. અને મને તો ત્યાં સુધી કીધું કે એના જે રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેશસિંહ જે છે એ રાજનાથસિંહના રાઈટ હેન્ડ છે. અને કોઈ એક મોટી બબાલમાં મધ્યસ્થી તરીકે ઉમેશસિંહ પોતે હમણાં બેઠા છે જનસુરાજ બન્યા પછી. એ જ રીતે ત્યાં બિહારના એટલે પટનાના જે કંઈ ઉમેદવારો છે, એટલે જનસુરાજનો કદાચ એજન્ડા ને આટલા પૈસા ક્યાંથી આવે છે મને તો એ જ ખબર નથી પડતી. આટલું બિહાર ભ્રમણ કરવાનું, આટલું બધું તમે જે રીતે એટલે લોકવાયકા ઊભી કરો છો, આ પૈસા ક્યાંથી આવે છે? બિહાર એકદમ ગરીબ પ્રદેશ છે, બિહાર પાસે પૈસા નથી. તમે બરાબર વર્લ્ડ બેંક, રાજનીતિ, પેલી રણનીતિકાર આ બધું કર્યું, પણ પૈસા પાછળ ક્યાંકથી તો આવે છે. હવે કોણ છે પાછળ આપણને ખબર નથી. એટલે કદાચ એનો પહેલો ટાર્ગેટ એવો જ હોય કે કેમ કરી અને જેડીયુ અને આરજેડીને નુકસાન કરવું. કારણ કે ભાજપની એક નવી સ્ટાઇલ છે કે જે રાજ્યોમાં ભાજપ બહુ ના હોય ત્યાં એક નવું ભાજપ ઊભું કરવું આવા સાઈડના એક્ટિવિસ્ટથી. આ સાઈડ એક્ટિવિસ્ટ કહેવાય આ લોકોને. સાઈડ રોલ જે ભજવતા હોય એમના થકી પોતાની પાર્ટી કેમ મોટી કરવી. વેસ્ટ બંગાળમાં શું થયું હું એ જ કહેવા માંગુ છું, 75 સીટ આવી આ લોકોને. એ જ રીતે બિહારમાં આ વખતે ભાજપ જે ઉભરી આવશે કદાચ કોઈકની મદદથી અથવા એક ચોક્કસ વર્ગને ઊભા કરવા માટે. જનસુરાજ આટલું બધી જો મહેનત કરી, તમારા બધા મુદ્દા સાચા. તમે કીધું અહીંયા ઇન્ડસ્ટ્રી નથી, ઇન્ડસ્ટ્રી બધી ગુજરાતમાં જાય છે. તમે કહો છો કે બિહારનો છોકરો 18 વર્ષ સુધી અહીંયા પછી મજદૂરી કરવા બહાર જતો રહે છે, એ મજદૂરી મારે અહીંયા હું લઈ આવીશ. એમનો રોડ એટલે રોડમેપ અને એક્શન પ્લાન એ નક્કર ના આપી શક્યા. વાતો ચોક્કસ સારી આપી શક્યા, પણ નક્કર પ્લાન ક્યાંથી લાવશો, કેવી રીતે લાવશો, કોઈ આઈડિયા નથી. બધી વાત હવામાં છે. અચ્છા, એમનો કોઈ અનુભવ નથી. એમને જે કે હવે એક સમયના નીતિશ કુમારના ખાસ આરસીપી સિંહ એ જનસુરાજને ચલાવતા થઈ ગયા સેકન્ડ નંબર તરીકે. જનસુરાજને દિલ્હીમાં જે બંગલો ફાળવવામાં આવ્યો છે એ ભાજપના નેતાનો છે. આ બધી વાત કંઈક ને કંઈક શંકા ઉપજાવે છે કે આ શું થઈ રહ્યું છે. એટલે અને બીજું, પ્રશાંત કિશોર એક એટલું મોટું નામ કે લોકો એને અપોઇન્ટમેન્ટ લેવા માટે દિવસોના દિવસો લાગી જાય. એમને આ શું હુજ્યું કે પાર્ટી બનાવી, પ્રચાર કર્યો, 2 સીટ 5 સીટ લાવવાનો પ્રયત્ન, શું એના માટે આવ્યા હતા માર્કેટમાં? એ કંઈક બીજું કરવા આવ્યા છે. એ આપણે સૌએ સમજવાની જરૂર છે. ઠીક છે, એમણે જે કહ્યું બિહાર ભ્રમણ ઘરે ઘરે ગામડે ગામડે જઈને કર્યું, એના મતદાન જે કારણ કે 2% જે મેં કીધું ડિફરન્સ આવે છે એ જનસુરાજ ક્યાંક વધારે સ્ટ્રેચ કરે છે. જી, તો ફરી એકવાર અપડેટ આપી દઈએ દર્શક મિત્રોને. હાલમાં જે શરૂઆતી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેના પર આપણે એક વખત નજર કરી લઈએ. એનડીએ 80 સીટ પર આગળ છે, મહાગઠબંધન 84 સીટ પર આગળ જોવા મળી રહ્યું છે. લગભગ 150થી વધુ સીટોના રૂઝાન સામે આવી રહ્યા છે. જનસુરાજ પાર્ટી છે 2 સીટ પર હાલમાં આગળ જોવા મળી રહી છે. એનડીએ 83, મહાગઠબંધન 84, ભાજપ 24 બેઠકો પર આગળ છે. અન્ય 2 સીટો પર આગળ છે. જેડીયુ 46, એલજેપી 5, અધર 3 સીટો પર આગળ ચાલી રહ્યું છે. સીમાંચલમાં મહાગઠબંધનને ભારે લીડ મળતી જોવા મળી રહી છે. 150થી વધુ સીટો પર રૂઝાન સામે આવ્યા છે.
તો આપ જોઈ રહ્યા છો જે રુઝાન આવી રહ્યા છે, વીઆઈપી નું હજુ સુધી ખાતું નથી ખુલ્યું, ત્યારે 150 થી વધુ સીટના રુઝાન સામે આવ્યા છે। મહાગઠબંધન 81 સીટ પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે એનડીએ 83 સીટ પર આગળ ચાલી રહ્યું છે। અમિતભાઈ, હાલનો જે શરૂઆતી ટ્રેન્ડ સામે આવી રહ્યો છે, મહાગઠબંધન અને જો આપણે એનડીએ ની વાત કરીએ, કાંટે કી ટક્કર બંને વચ્ચે જોવા મળી રહી છે। જી, ગેપ એટલો નથી જેટલો એક્ઝિટ પોલે બતાવ્યો હતો, અને આ નવું નથી, કારણ કે અગાઉની તમામ ચૂંટણીઓમાં બિહારમાં એક્ઝિટ પોલ ખોટા જ પડે છે। બીજી વાત એ કે શરૂઆતના જે આકલનો છે એ પણ ખોટા પડે, 10 વાગ્યા પછી અચાનક જ ચિત્ર બદલાઈ જતું હોય છે કે જ્યારે વોટિંગના જે રાઉન્ડ છે તે પૂરા થાય છે। એટલે અત્યારે ભરે કાંટીની ટક્કર બતાવી રહ્યું છે, પરંતુ મને લાગે છે કે સ્પષ્ટ પિક્ચર જે છે તે 10 વાગ્યા પછી જ આપણને ખ્યાલ આવશે। એક વાત સ્પષ્ટ છે કે એક્ઝિટ પોલ દ્વારા જે પ્રકારનું ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું હતું એ તો અત્યારે પડદા ઉપર આપણને દેખાઈ નથી રહ્યું, અને બિહાર માટે આ બહુ સ્વાભાવિક ઘટના છે। બિહારના મતદારને કળવો બહુ અઘરો છે, અને બિહારની વોટિંગ પેટર્ન્સને પણ એક પહેલેથી એના વિશે કોઈ પૂર્વધારણા કરવી અઘરી છે। લેટ અસ હોપ કે જે કોઈ પણ સરકાર આવે સ્ટેબલ સરકાર આવે, કારણ કે આ બધા પક્ષોની વચ્ચે જો સીટોની વહેંચણી કંઈક વિચિત્ર રીતે થશે, જો કોઈની પાસે કોઈ સ્પષ્ટ બહુમતી આવે એ પ્રકારનું કંઈક ચિત્ર ના બને, તો બિહારને માટે આવનારા સમયમાં ફરી પાછું એક પક્ષ પલટા અને આ બધા પ્રકારની રાજકીય ગતિવિધિઓનું એ કારણ બની શકે। પણ લેટ અસ વેઇટ અને સી, 10 વાગ્યા પછી જ મને લાગે છે કે ખરું પિક્ચર આપણને મળશે। અત્યારે તો જે કંઈ આવી રહ્યું છે એ શરૂઆતના રાઉન્ડ જ છે, આગળ કદાચ ઘણું બધું પિક્ચર બદલાશે, લેટ અસ સી। જી અભિષેકભાઈ, હાલમાં જે શરૂઆતી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, કાંટે કી ટક્કર જોવા મળી રહી છે, શું લાગી રહ્યું છે આપને? જો આપણે 2020ની વાત કરીએ તો 2020ની ચૂંટણી પરિણામોમાં પણ કોંગ્રેસ 19 બેઠકો જીતી હતી, અને એનડીએ 125 બેઠકો જીતી હતી। તેમાં પણ એમને સહારો લેવો પડ્યો હતો બીજી સ્થાનિક પાર્ટીઓનો, જેમાં જેડીયુ અને ચિરાગ પાસવાનની પાર્ટીનો પણ એમને સહારો લઈને એમણે સરકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। પણ જ્યારે મહાગઠબંધનની જો વાત કરીએ તો 110 બેઠકો તો આરજેડી અને કોંગ્રેસ ભેગા થઈને અને મહાગઠબંધનની સરકારે એટલે મહાગઠબંધનની સરકાર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક કચાશ અને બીજેપીની તોડજોડની નીતિના કારણે ત્યાં એનડીએની સરકાર બની હતી। પણ સ્પષ્ટપણે જો આપણે જોવા જઈએ તો આજે કાંટે કી ટક્કર છે, તેને પરિણામમાં ફરતા હજી થોડોક સમયની આપણે અત્યારથી કંઈ કહેવું એ અગત્યનું એટલા માટે નથી થતું કેમ કે થોડુંક જલ્દી થઈ જશે, હજી થોડીક રાહ જોવાની જરૂર છે કે એ કાંટાની ટક્કર કઈ તરફ પરિવર્તિત થઈ રહી છે, મહાગઠબંધન તરફ અથવા તો એનડીએ તરફ। એમાં ઘણા બધા ફેક્ટરો, જેમ આપણે વાત કરી કે ત્યાંના સ્થાનિક મુદ્દાઓ જે છે એ સ્થાનિક મુદ્દાઓ, શિક્ષણ, જે બેરોજગારી છે, જેમ કે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓની ત્યાં પરિસ્થિતિ જે હમણાં વાત કરતા હતા વિશ્લેષક કે ભાઈ મહિલાઓને કપડાં પહેરવામાં પણ ઘણી બધી જગ્યાઓ પર તકલીફ છે, તો આટલા 5 વર્ષ 10 વર્ષ બીજેપીની અને જેડીયુની જો એનડીએની સરકાર ત્યાં રહી હોય છતાં પણ જો એ બધી કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જો ગયા હોય તો પછી હવે ત્યાંની પ્રજાએ પણ એ સત્તા પરિવર્તનનું મન જો બનાવ્યું હશે તો 100% મારું એવું માનવું છે કે મહાગઠબંધન તરફ એ પવન અને કાંટેકી ટક્કરનું જે ચિત્ર છે સ્પષ્ટ થતું ટૂંક સમયમાં આપણને જોવા મળી જશે। અને ક્યાંક જો આપણે જોવા જઈશું ને તો ત્યાંની જે સ્થાનિક પરિસ્થિતિઓ છે એ ખૂબ જ વિપરીત છે, જેમ કે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી, તો ઇન્ડસ્ટ્રીઝ ન હોવાને કારણે ત્યાં રોજગાર નથી, ત્યાં બાળકો 18 વર્ષના થાય ને 18 વર્ષ પછી જો ગુજરાત જે મહારાષ્ટ્ર છે કે બીજા અન્ય રાજ્યોમાં એ લોકોને જવું પડતું હોય ઘર છોડીને, આજે એક વસ્તુ છે કે આપણે પણ આપણા મા બાપને છોડીને જો અન્ય કોઈ રાજ્યમાં કે અન્ય કોઈ જગ્યાએ કામ કરવા જતા હોઈએ તો આપણા મા બાપને પણ ન ગમે ને આપણને પણ ન ગમે, એ એક લાગણીસભર ઘટના છે। તો ત્યાં જોવા જઈએ તો આ પરિણામો આ બધી જ વસ્તુઓ પરિણામોમાં કઈ રીતે પરિવર્તિત થાય છે, લાગણીઓ અને ત્યાંના જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓ ત્યાં શું પરિણામ આપશે તે હવે આવનારા સમયમાં આપણને દેખાઈ જશે સ્પષ્ટ રીતે, અને કોંગ્રેસ તરફી અથવા તો મહાગઠબંધન તરફી કઈ રીતે પરિણામ આવે છે એ થોડાક સમયમાં સ્પષ્ટ થશે, ત્યારે આપણે એની પર આગળ વધારે ચર્ચા કરી શકીશું। જી
અમિતભાઈ, જો વાત કરીએ આપણે તો એનડીએ ભરોસો તો મૂક્યો છે નીતિશ કુમાર પર, પરંતુ શું લાગી રહ્યું છે કે આ ભરોસો કાયમ રાખી શકશે ખરા? ના, તમે એક વાત સમજો કે ભારતીય જનતા પાર્ટી માટે જેડીયુ એ સૌથી મોટી બિહારમાં એક અવરોધ છે ભારતીય જનતા પાર્ટીને આગળ જવા માટે. જે પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં ઊભી થઈ કે એક સમયે શિવસેનાનો સાથ છોડ્યો ત્યારે જ ભારતીય જનતા પાર્ટી ત્યાં એક સબળ ફેક્ટર તરીકે ઉભરી, એ જ પરિસ્થિતિ બિહારમાં પણ થશે. હું બહુ સ્પષ્ટ માનું છું કે આ જે ગઠબંધન છે જેડીયુ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનું, એ ખૂબ જ કામચલાઉ ગઠબંધન છે. એ માત્ર ને માત્ર કેટલીક મેથેમેટિકલ જે જરૂરત છે સીટની દ્રષ્ટિએ એના માટે જે કરવામાં આવ્યું છે. લાંબા ગાળે ભારતીય જનતા પાર્ટી બિહારની નંબર 1 પાર્ટી તરીકે જ ઉભરવા માંગે છે. એના માટે ત્યાંનો જે પ્રાદેશિક પક્ષ છે જેડીયુ, એનો વોટ શેર ભારતીય જનતા પાર્ટી તરફ આવે એ પ્રકારના તમામ પ્રયાસો છે. એટલે હું બહુ સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આવનારા 5 વર્ષની જે ચૂંટણી હશે એમાં જેડીયુ એ કોઈ ફેક્ટર જ નહીં હોય અને ભારતીય જનતા પાર્ટી અને આરજેડી વચ્ચે એ મુખ્ય રૂપે ચૂંટણી યોજાશે. એટલે આ બહુ ટૂંકા ગાળાનું ગઠબંધન છે. નીતિશ કુમાર કદાચ 5 વર્ષનો કાર્યકાળ તો એનડીએ જીતે તો પણ પૂર્ણ કરશે કે કેમ, એ પણ મારા મનમાં બહુ મોટો પ્રશ્ન છે. પરંતુ રાજકારણમાં જેમ કહી ને, હાલના સમય જે મળે તે લઈ લો. એટલે અત્યારે જે મૈત્રી દેખાઈ રહી છે એ કોઈ રાજકીય રીતે લાંબા ગાળાનું એલાયન્સ છે. એ શિવસેના જેવી સ્થિતિ ઉદ્ધવ ઠાકરેની જે થઈ મહારાષ્ટ્રમાં, એવી સ્થિતિ નીતિશ કુમારની આવનારા સમયમાં થશે. એક ચિરાગ પાસવાનને લઈને પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે પહેલા કરતા આ વખતે તેમણે વધારે સીટ મેળવી છે, તો શું તેમને પણ આગળ કરવામાં આવી રહ્યા છે? શું લાગી રહ્યું છે આપને? ચિરાગ પાસવાન પ્રધાનમંત્રીના ઘણા નજીકના એવા મંત્રી ગણાય છે અને ભારતીય જનતા પાર્ટી સાથે અંગત રીતે એમની સારી એવી એક સમજદારી છે, એમની સારું એવું એક કેમેસ્ટ્રી છે. એટલે ચિરાગ પાસવાન નીતિશ કુમાર ઉપર જે સતત હુમલો કરી રહ્યા છે અને ઇવન એવા એમના ઓડિયો પણ સામે આવ્યા છે કે જે પોતાના પાર્ટીના કાર્યકરોને કહી રહ્યા છે કે આપણે જેડીયુને હરાવવાના છે. તો આ બધું સ્પષ્ટ બતાવે છે. અને નીતિશ કુમાર અને પ્રધાનમંત્રી મોદીજી વચ્ચે પણ ક્યારે સંબંધો એવા કોઈ સુમેળભર્યા રહેલા નથી. આપણે જાણીએ છીએ કે 20 વર્ષથી બંને વચ્ચે એક પ્રકારનું ટેન્શન એમના પર્સનલ રિલેશનશિપમાં પણ રહ્યું છે. નીતિશ કુમારે અગાઉ જે પ્રધાનમંત્રી માટે વિધાનો કર્યા છે, સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી ક્યારેય વિધાનોને ભૂલી ના શકે. એટલે આ તો એક રાજકીય કમ્પલ્સન છે, એટલા માટે આ તડજોડ થઈ છે. પરંતુ એને કોઈ લાંબા ગાળાનું એલાયન્સ ગણવાની આપણે જરૂરત નથી. અને જેડીયુ માટે આ છેલ્લી ચૂંટણી છે. હું સ્પષ્ટ માનું છું 5 વર્ષ પછી જેડીયુ બિહારમાં હશે જ નહીં. તમને પૂછવા માંગીશ હું અભિષેકભાઈ, હાલ જ રુઝાન મળી રહ્યા છે અને જે એક્ઝિટ પોલ આવે એ પહેલા વિજય સિન્હા પ્રતિક્રિયા આપી રહ્યા છે, સીધા જઈશું. બ્રેકિંગ જે મળી રહ્યા છે, અપડેટ જે મળી રહી છે, જનસુરાજ પાર્ટી ભોજપુરની 49 સીટો પર રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના શરૂઆતી રુઝાન 1 કલાકનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. એનડીએ 66 સીટ, મહાગઠબંધન 106 સીટો પર હાલ શરૂઆતી રુઝાનમાં આગળ જોવા મળી રહ્યું છે. જમુઈથી ભાજપના શ્રેયસી સિંહ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે, પરંતુ આંકડાઓ એક સેકન્ડે બદલાઈ રહ્યા છે. બેગુસરાયની 6 બેઠકો પર જાણે કે કાંટાની ટક્કર હોય તેવા આંકડાઓ દર્શાવી રહ્યા છે. રાઘોપુરથી આરજેડીના તેજસ્વી યાદવ આગળ જોવા મળી રહ્યું છે. વીઆઈપી સીટ તેજસ્વી યાદવ રાઘોપુર સીટ પરથી આગળ જોવા મળી રહ્યા છે. બિહાર ચૂંટણી પરિણામમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. શરૂઆત જે રુઝાન આવ્યા હતા તેમાં એનડીએ આગળ જોવા મળતું હતું. અત્યારે મહાગઠબંધન અને આરજેડી સૌથી મોટી પાર્ટી બનતી હોય તેવું હાલ શરૂઆતી રુઝાનમાં જોવા મળી રહ્યું છે. પરંતુ પરિણામોમાં બદલાવ આવી શકે છે. મહાગઠબંધન 81 સીટો પર હાલ આગળ જોવા મળી રહ્યા છે. અન્ય પક્ષો છે 2 બેઠક પર આગળ જોવા મળી રહ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. એનડીએ અને મહાગઠબંધનમાં અત્યારે કાંટાની ટક્કર હોય તેવા આંકડાઓ દર્શાવી રહ્યા છે. બિહાર ચૂંટણી પરિણામમાં ભારે રસાકસીનો માહોલ. એક્ઝિટ પોલના જે આંકડાઓ સામે આવ્યા હતા તે મુજબ શું પરિણામ આવશે તે આજે સ્પષ્ટ થવાનું છે. જે અલગ અલગ પાર્ટીઓ છે જીતના દાવા કરતી હતી તે મુજબનું પરિણામ આવશે, તે પણ આજે સ્પષ્ટ થવાનું છે. મહાગઠબંધન 81 સીટો પર હાલ આગળ જોવા મળી રહ્યું છે. આ શરૂઆતના આંકડા છે. અન્ય પક્ષો છે તે 2 બેઠક પર આગળ જોવા મળી રહ્યા છે.
આટલું બમ્પર જે વોટિંગ પ્રથમ અને બીજા ચરણમાં થયું છે તે શું સૂચવે છે તે પણ આજે સ્પષ્ટ થવાનું છે. એનડીએ મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ ઘણા સમયથી આ પરિણામની રાહ જોવાઈ રહી હતી અને ચૂંટણી પ્રચારમાં પણ જે મુદ્દાઓ હાલ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા, જે પણ મુદ્દાઓ છે તે ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા, તે મુદ્દાઓ પર જનતાએ વોટ આપ્યા છે કે નથી, તે મુદ્દા પર જનતાએ મતદાન કર્યું છે કે નહીં, તે આજે સ્પષ્ટ થવાનું છે. બિહાર વિધાનસભાની 243 બેઠક ઉપર મતોની ગણતરી શરૂ થઈ ચૂકી છે. ભોજપુરની 49 સીટો પર રસાકસીનો માહોલ છે. પોસ્ટલ બેલેટની ગણતરી પછી ઈવીએમ ખુલ્યા છે. ઈવીએમની ગણતરી પણ શરૂ થવા આવી છે. એનડીએ 66 સીટ, મહાગઠબંધન 106 સીટો પર આગળ છે. શરૂઆતના વલણમાં એનડીએ જે રીતે જોવા મળી રહ્યું છે 81 સીટો પર જનસ્વરાજ પાર્ટીના જનસ્વરાજ પાર્ટી પણ અમુક સીટો પર આગળ છે. પીકેની પાર્ટી છે. બિહારના બંને ડેપ્યુટી સીએમ છે તે આગળ ચાલી રહ્યા હોવાના આંકડા દર્શાવી રહ્યા છે. શરૂઆતી વલણો છે. એનડીએ 94 અને એમજીબી 71 સીટો પર આગળ જોવા મળી રહ્યું છે. અન્ય પક્ષો 2 બેઠકો પર આગળ. 243 બેઠકો માટે આજે પરિણામ જાહેર થવાના છે. એક બાદ એક આંકડાઓ સામે આવી રહ્યા છે. રામનગર હોય, સાહેબગંજ જે બેઠક છે તે ભાજપ ત્યાં આગળ જોવા મળી રહ્યું છે. અલગ અલગ બેઠકો પર અલગ અલગ પક્ષો છે તે આગળ જોવા મળી રહ્યા છે. 3 સીટ પર ભાજપના ઉમેદવાર છે તે આગળ જોવા મળી રહ્યા છે. બિહારમાં કોનું રાજ આજે સપાશે તે સ્પષ્ટ થવાનું છે. ચૂંટણી પંચે પ્રથમ રુઝાન જાહેર કર્યું હોવાની પણ અપડેટ સામે આવી રહી છે. રામનગર હોય, સાહેબગંજમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. મહાગઠબંધન જે છે તે હાલ 106 સીટ પર આગળ જોવા મળી રહ્યું છે. 3 સીટ પર ભાજપના ઉમેદવાર છે તે આગળ જોવા મળી રહ્યા છે. ક્યાંક ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળે છે, ક્યાંક આરજેડીમાં ખુશીનો માહોલ જોવા મળે છે. આંકડાઓ છે તે એક સેકન્ડમાં બદલાઈ રહ્યા છે. શરૂઆતના જે આંકડાઓ છે પરિણામ થોડા સમયમાં સ્પષ્ટ થવાનું છે. રામનગર, સાહેબગંજમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. હવે ઈવીએમની ગણતરી પણ શરૂ થઈ ચૂકી છે. 3 સીટ પર ભાજપના ઉમેદવારો છે તે આગળ જોવા મળી રહ્યા છે. 243 બેઠક ઉપર આજે મતોની ગણતરી. ચૂંટણી પંચે પ્રથમ રુઝાન પણ તેનું જાહેર કર્યું છે. જે રીતના વાદ વિવાદો રહ્યા, ચૂંટણી પંચ પર પણ અનેક સવાલો ઉઠ્યા. એસઆઈઆરનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો. આ સાથે વોટ ચોરીનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો. વોટ ચોરીનો મુદ્દો કેટલો કેન્દ્ર સ્થાને રહ્યો છે આજના પરિણામો છે તે સાબિત કરવાના છે. 3 સીટ પર ભાજપનો ઉમેદવાર છે તે આગળ જોવા મળી રહ્યા છે. ગણતરી માટે 38 જિલ્લામાં 46 કાઉન્ટિંગ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે અને તે સેન્ટર પર મત ગણતરી થઈ રહી છે. રામનગર, સાહેબગંજમાં ભાજપ છે તે આગળ જોવા મળી રહ્યું છે. અલગ અલગ નેતાઓ છે તે કેન્દ્ર પર પણ પહોંચી રહ્યા છે પોતાની